જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું બાળકો માટે બહુ જ સરસ મજાની એવી રેસીપી। બાળકો પાલક મેથી ખાવાથી બહુ દૂર ભાગતા હોય છે, તો આપણે એને કંઈક અલગ રીતે જ આજની રેસીપી છે એ બનાવીને દઈશું તો બહુ જ સરસ રીતે એ ખાઈ લેશે અને એને ખબર પણ નહીં પડે કે તેણે પાલક અને મેથી ખાધી છે। તો આપણે બનાવીશું પાલક મેથીના બોલ્સ। તો અહીંયા આપણે પાલકને મિક્સર જારમાં સારી એવી ગ્રેવી તૈયાર કરી લેવાની છે। આપણે એક મોટા બાઉલમાં ઝીણા કટ કરેલા પાલક, ઝીણી કટ કરેલી મેથી એડ કરીશું, ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું, 2 મોટી ચમચી દહીં એડ કરીશું, અડધો કપ બાજરાનો લોટ એડ કરીશું, અડધો કપ રોટલીનો લોટ એડ કરીશું, 1 વાટકી સફેદ તલ એડ કરીશું, ક્રશ કરેલું આદું એડ કરીશું। હવે આપણે આમાં જે પાલકની પ્યુરી તૈયાર કરી છે એડ કરીશું। આપણે આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો, પાલકથી જ આપણે તેનો લોટ બાંધવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, ચપટી હળદર એડ કરીશું, 1 ચમચી અજમો એડ કરીશું, 1 ચપટી આપણે આમાં ઈનો એડ કરવાનો છે, જેનાથી બોલ્સ છે એ એકદમ ફ્લફી બને। આપણે એમાં થોડો ગરમ મસાલો એડ કરીશું અને 1 ચમચી તેલ એડ કરીને લોટને સારી રીતે બાંધી લઈશું। આપણે લોટને સારી રીતે બાંધી લેવાનો છે। લોટ બંધાઈ જાય પછી આપણે જે ભાતની જારી છે એમાં આવી રીતે તેલ લગાવી દઈશું। મેં અહીંયા ભાતની જારી લીધી છે, તમે આવી જે કાણાવાળી ડીશ આવે છે એ પણ લઈ શકો છો। હવે આપણે બધા જ બોલ આવી રીતે તૈયાર કરી લેવાના છે। બોલ્સ છે એ તૈયાર થઈ જાય પછી આપણે જે ભાતની જારી છે એમાં આવી રીતે રાખી દઈશું। તમે આ બોલ્સ ઢોકળિયામાં પણ કરી શકો છો। મેં અહીંયા ભાતની જારીનો ઉપયોગ કર્યો છે અને નીચે તપેલી રાખી છે। તમારે લોકોને ઢોકળિયામાં કરવા હોય તો ઢોકળિયામાં પણ થઈ શકે છે। અહીંયા આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું, એ પાણી પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે જે ભાતની જારી છે એને એની ઉપર રાખી અને બોલ્સને સારી રીતે આપણે સ્ટીમ કરી લેવાના છે। આપણે ઉપરથી ઢાંકણ લગાવી દઈશું। બોલ્સને આપણે 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ થવા રાખી દઈશું। તો અહીંયા આપણા બોલ્સ છે એ સ્ટીમ થઈ ગયા છે, તમે જોઈ શકો છો કેટલા સરસ સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે। હવે આપણે તેનો વઘાર કરવા માટે એક કડાઈમાં 2 મોટી ચમચી તેલ એડ કરીશું, 1 ચમચી રાઈ એડ કરીશું, 1 ચમચી જીરું એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું, લીલું મરચું એડ કરીશું, લીમડાના પાન એડ કરીશું, 1 ચમચી તલ એડ કરીશું। હવે આપણે જે બોલ્સ છે એ એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। તો અહીંયા રેડી છે પાલક મેથીના બોલ્સ, જે બહુ જ સરસ બનીને તૈયાર થાય છે, અંદરથી એકદમ સોફ્ટ બને છે। બાળકો પાલક અને મેથી ખાઈ લે તો એને ખબર પણ નહીં પડે કે એને પાલક અને મેથી ખાધી હતી, અને સ્વાદમાં પણ બહુ સરસ બનીને તૈયાર થાય છે। જો તમારા બાળકો પણ આવી રીતે મેથી અને પાલક ખાવામાં આનાકાની કરતા હોય તો તમે લોકો પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા, અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે।